અને મિત્રની વાતનું જો મિત્રને ખોટું લાગી જાય તો મિત્રતા કામની શું આ સંસારમાં? મિત્રને મિત્રતાની વાતમાં ખોટું ન લાગવું જોઈએ ક્યારે. કદાચ આપણા મિત્રનો નિર્ણય ખોટો હોય, આપણો મિત્ર ખોટો ન હોઈ શકે ક્યારે. એનો નિર્ણય ખોટો હોય તો એના નિર્ણયને આપણે બદલાવવાની તાકાત ધરાવતા હોઈએ, એને સમજાવીએ, એને વિચારીએ, એને કહીએ. પણ એના નિર્ણય ખોટાને લઈ અને આપણે મિત્ર જ ખોટો છે આવું ક્યારેય સાબિત ન કરવું જોઈએ. આ દુનિયામાં કોઈ માણસ ખરાબ નથી હોતો. ક્યારેક માણસની ખાલી વિચારધારા ખોટી હોય છે. માણસ તો બધા સારા જ હોય છે. એ તો આપણે લઈને બેઠા છીએ. આપણે લઈને બેઠા છીએ. સુદામાએ કહ્યું કે તમે કહી દો ને જે કેવું છે. ભગવાને કહ્યું, સુદામા જોજે હો ખોટું ન લગાડતો. અત્યારે પેરું પીતાંબર મારું છે, તારી પોતળી ધોવાઈ ગઈ છે, પહેરતો જા અને પીતાંબર કાઢતો જા પાછું. ઓહો, કોઈ મોટા માણસની ઘરે આપણે જઈએ, કોઈ મોટા માણસની ઘરે આપણે જઈએ અને એ મોટો માણસ આપણને યથાયોગ્ય વસ્તુ ન આપે અથવા તો આપેલી વસ્તુ પાછી લઈ લે તો આપણને ખોટું લાગી જાય. આપણને ખોટું લાગી જાય. કે આટલા બધા પૈસા અને છતાંય એક આટલો જીવ ન હાલ્યો. એ ખોટું ન લાગે ને એટલા માટે જ મેં નિર્ણય કરેલો છે પહેલેથી કે હું મારી ભાગવત વાંચવાની દક્ષિણા ક્યારેય કોઈને કહીશ નહીં. એને જે આપવું હોય તે મને આપી દેશે, બંધ કવરમાં લઈને નીકળી દેશે. એટલા માટે. અને આ કથામાં તો કંઈ ખોટું લાગવાનું છે જ નહીં. અહીંયા કોઈ યજમાન નથી એટલે કોઈ દક્ષિણા દેવાવાળું છે નહીં. અહીંયા તો તમે બધા યજમાન ને હું તમારી હારે યજમાન. અને હું કાંઈ એટલો બધો ગાંડો નથી કે હું કાંઈ છત્રી વગરનો અહીંયા આમ વ્યાસપીઠ નાખીને બેહું. આ કયો મહિનો હાલે છે? વૈશાખ. પછી હવે કયો આવશે? કોનો? જેઠ. કોના? એમ જેઠ, અષાઢ, શ્રાવણ. અધિક મહિનો. પેલો અધિક નહીં હો, આપણે અધિકમાં તો મારે કથાવું છે. અધિક નહીં, અધિક અને પછી શ્રાવણ. 3 મહિના છે. 3 મહિના અને 30 જણા ગોતવાના. જો પાછું હવે ખામું આવ્યું ને બારોડ સાહેબ, પાછું આવું ને આવું જ મારું રાજુભાઈના બધા કહેતા છે એક કરી પાછી. હું ક્યાંક તીર્થની યાત્રા જાહેર કરું એટલે એક મારો આ રાજન ને એક ભાર્ગવ, આ બે અમને આમ કરતા. હવે બસ હોય કે, કારણ કે હું જે કાંઈ બી કરું ને સીધું વ્યાસપીઠ જ કરું. તમને બધાને ખબર નહીં હોય કદાચ. રાજુભાઈ આ બધા લોકો એના સાક્ષી છે. આ છોકરાઓ એના બધા મારા ઉતાર આવે એના સાક્ષી છે. મારો રૂમનો દરવાજો કોઈ દી અંદરથી બંધ ન હોય. પહેલી વાત તો આ છે. અને હું જેને જ્યાં પણ આટો મારો હોય મારા ઉતારમાં મારી શકે. કોઈ દી ક્યાંય કોઈ જાતના રિસ્ટ્રિક્શન નહીં. હા, હું સૂતો હોઉં, કંઈક આરામમાં હોઉં અને કદાચ છોકરાઓ તમને અંદર ના આવવા દે, એ વાત અલગ છે. પણ કોઈ દી બંધ બુકમાં ક્યારેય જિંદગી જીવવી નહીં. આપણી ખુલ્લી કિતાબ છે બધી. એટલે હું જે સંકલ્પ કરું, જે કાંઈ કહું, એ બધું અહીંયાથી જ થાય. અને અહીંયાથી થાય ને એવું બીજું ક્યાંય ન થાય. એલા પણ હવે તો હું માગું છું આપો ને તમે. ઓલું લિસ્ટ મને જોઈએ છે. લિસ્ટ ક્યાં છે? એ લિસ્ટ અહીં નથી પીગું હજી બાકીનું.
આપી ગયા તમે અહીંયા જુઓ, તમે ત્યાં ક્યાંક પડ્યું છે જુઓ, મોટો કાગળ હોય બેટા, આ નાના નાના કાગળ તો બધા આવે જ છે અહીંયા. આ બધું દાન તો છેલ્લે બોલવાનું છો હજી મારે, હે આ બધું બાકી છે મારા દીકરા, હો ને, આ બધું બાકી છે. આ લિસ્ટ દઈ ગયો, એને એક વાર તાળીથી વધાવો. કેમ તો કહે છે મારા સુદામાને અયાચક વ્રત છે, મારા સુદામાને અયાચક વ્રત છે. પોરબંદરથી પોતડી પહેરીને આવ્યો હતો અને દ્વારકાથી પિતાંબર પહેરીને પોરબંદરમાં જાય ને તો લોકો કહે તું કહેતો હતો ને આ તો હું માગતો નથી, આ દ્વારકા જઈને પિતાંબર માગી આવ્યો. અને મારા સુદામાને કોઈ માગણ કહી એ હવે કૃષ્ણ પણ ન સાંભળી શકે ક્યારે. આવી મિત્રતા હોય વાલા ભક્તો. પછી તો સુદામદેવ ચાલીને પોરબંદર આવે છે, કારણ ભગવાને એને રથમાં ન મોકલ્યા, કેમ કે પરમાત્માને ખબર હતી કે સુદામા પવિત્ર બ્રાહ્મણ છે અને આ પવિત્ર બ્રાહ્મણ પોતાના ઉઘાડા પગે જ્યાં ચાલશે ને એ મારી ધરતી પાવન અને પવિત્ર બની જશે. એ ધરતી પાવન અને પવિત્ર બની જશે. માટે સુદામાએ ચાલીને ગયા. પોરબંદરમાં આવ્યા તો પોરબંદરમાં પોતાની ઝૂંપડીની જગ્યાએ મહેલો જોયા, દીકરાઓ રાજકુંવર જેવા કપડાં પહેરીને આવ્યા હતા, સુશીલા નારી 16 શણગાર સજીને આવ્યા હતા. અને સુશીલાને પૂછ્યું કે સુશીલા શું છે આ બધું? અને પત્ની કહે છે પતિદેવ તમે દ્વારિકા ગયા હતા ને? હા. તો તમે દ્વારિકા ગયા અને દ્વારિકાવાળા અહીંયા આવી અને તમારા મિત્ર કૃષ્ણ આ બધું આપી ગયા છે પ્રભુ, કૃષ્ણ આપી ગયા છે. એટલા શબ્દો સાંભળ્યા અને એ જ સમયે સુદામાની આંખમાંથી અશ્રુના બિંદ પડી ગયા અને એટલું જ બોલ્યા છે કનૈયા, એ કનૈયા, દ્વારિકામાં એક પિતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું આપ્યું તે મને. ભાગ્યની રેખા ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે, સુદામાજી દ્વારિકા એક મુઠ્ઠી પવામાં ભગવાને આટલું ઐશ્વર્ય આપ્યું. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી, ભગવાનની મિત્રતા કેવી છે એનો ભાવ બતાવ્યો. ત્યાર પછી કુરુક્ષેત્રના મેદાનની અંદર સૂર્યગ્રહણના દિવસોમાં દ્વારકાથી ભગવાન આવ્યા હતા અને વૃંદાવનમાંથી તમામ ગોપ ગોવાળો, નંદ બાબા, યશોદા, રાધાજી બધા આવ્યા હતા અને ત્યાં આગળ પરમાત્માનું મિલન માં યશોદા સાથે થયું. અને એ સમયે માને કીધું માં માગું શું આપું તમને? માએ કહ્યું પ્રભુ આપવું હોય તો એટલું આપો, મારા મરણના સમયે તમે મારી ખોળામાં બેઠા હો અને તમારી માનો પ્રાણ ચાલ્યો જાય, બસ આટલી કૃપા કરો મારા ઉપર. તમે મારી ગોદમાં બેઠા હો. ભગવાને માને પણ વચન આપ્યું. માં દેવકીને પૂછ્યું માં તમે પણ માગી લો શું આપું? માં દેવકીએ 2 વસ્તુ માગી. એક, મારા 6 દીકરાઓને જે કંસે મારી નાખ્યા એના મને દર્શન કરાવો. એ દર્શન કરાવ્યા પરમાત્માએ સુતલ પાતાળમાંથી લઈ આવીને. અને બીજું, મને પણ મોક્ષનો માર્ગ આપો પ્રભુ. ભગવાને એને પણ મોક્ષ ગતિનો માર્ગ ચીંધ્યો છે. એ કથા બતાવી. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદને ત્યાં વિરામ આપી અને 11મા સ્કંદમાં પ્રવેશ કરાવે. 11મા સ્કંદની અંદર બ્રાહ્મણોના શાપને લઈ યદુવંશનો ક્ષય થયો છે. બાપજી, બ્રાહ્મણો શ્રાપ શું કામ આપ્યો એમને?
તો કહે છે એક વખતના સમયે ભગવાન કૃષ્ણના પત્ની જાંબવતીનો દીકરો સાંબ પોતાના મિત્રો સાથે, યાદવો સાથે સ્ત્રીના કપડાં પહેરી અને આવે છે. અને એ સ્ત્રીના કપડાં પહેરી અને જ્યારે આવે છે ત્યારે બ્રાહ્મણોને પ્રશ્ન કર્યો કે આ સ્ત્રી છે, ગર્ભવતી છે, એને દીકરો આવશે કે દીકરી? અને બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો કે હે યાદવો, તમારી મતિ ભ્રષ્ટ થઈ છે, અમારું અપમાન કર્યું છે, એટલા માટે શ્રાપ આપીએ છીએ. નહીં દીકરો આવે, નહીં દીકરી આવે, પણ યદુવંશનો ક્ષય કરે એવું હળ મૂછળ પેદા થશે. અને એ બ્રાહ્મણોના શ્રાપને લઈ અને દ્વારકામાં અનિષ્ટ થયા. અને પરમાત્માએ તમામ યાદવોને સાથે લઈ અને પ્રભાસ ક્ષેત્રમાં ગયા. પ્રભાસ ક્ષેત્રમાં જતા સમયે ઉદ્ધવને ઉપદેશ આપ્યો. અને ઉદ્ધવને એટલું જ કીધું, સંસારના લોકોને એક ઉપદેશ આપજો, મારો સંદેશો કહેજો ઉદ્ધવ. લોકોને કહેજો સત્સંગ કરે, સત્સંગનો આશ્રય લે. આ મનુષ્ય જીવન, આ માણસનું શરીર, આ સંસાર રૂપિયા ભવસાગરને તરવા માટે આ નાવ છે. નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલે નનભસ્વતે રિતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મા ન તરેત સ આત્મા. આ સંસારના લોકોને કહેજો, આ શરીર એ નાવ છે, ગુરુ નાવને ચલાવવાવાળા છે. આ સંસાર એ ભવસાગર છે અને પરમાત્માનો કૃપાનો અનુકૂળ પવન મળે તો આ નાવ સામે કિનારે જાય. પ્રભુ સામે કિનારે જાઓ, મારે સામે કિનારે જવું છે. કોણ લઈ જશે મને? અમારો હાથ જાલીને પ્રભુ ઉગારશો ક્યારે? અમારો હાથ ઝાલીને પ્રભુ ઉગારશો ક્યારે? પ્રભુ ક્યારે ઉગારશો હાથ ઝાલીને? સામે કિનારે ક્યારે લઈ જશો નાથ? ઉદ્ધવજી મહારાજે કહ્યું, પ્રભુ મને સાથે લઈ જાઓ ને. ભગવાને શ્રાપમાંથી મુક્ત કર્યા અને પોતાની પાદુકાઓ આપી.